દેશમાં 2019નું લોકસભાનું પરિણામ આવ્યું. ભારતીય જનતા પાર્ટીની સુનામી આવી. 300 ને પાર લોકસભા બેઠકો જઈ રહી હોય ત્યારે બનારસ સિવાય બીજી કોઈ બેઠકનું મહત્વ હોઈ શકે? જવાબ એનો હા હતો. દેશમાં સૌથી વધારે ચર્ચાસ્પદ કોઈ બેઠક રહી હોય તો એ અમેઠી લોકસભા બેઠક હતી. વારંવાર હાર્યા પછી અને ક્યારેય નહીં જીતી શકે એવું વારંવાર સંભળાવ્યા પછી પણ સ્મૃતિ ઈરાની ફરી એકવાર એ બેઠક પરથી મેદાને હતા. એમણે રાહુલ ગાંધીને હરાવ્યા. અમેઠી લોકસભા એ જીતીને આવ્યા. એના પછી એમણે જે લખ્યું એ આજે વિસાવદર વિધાનસભા માટે પણ લાગુ થઈ રહ્યું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એમણે લખ્યું હતું, कौन कहता है आसमान में सुराख नहीं होता, एक पत्थर तो तबीयत से उछालो यारो. અમેઠીમાં રાહુલ ગાંધીની હાર હોય કે પછી વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ શક્તિની સામે, સંપૂર્ણ સત્તાની સામે, પોલીસના ઉપયોગ અને દુરુપયોગની સામે, તંત્રના ઉપયોગ અને દુરુપયોગની સામે, કિરીટ પટેલના પૈસાની સામે, કિરીટ પટેલની સંગઠનની તાકાતની સામે, ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાની બૂથ મેનેજમેન્ટની તાકાત સામે, આખું મંત્રીમંડળ નીચે ઉતર્યા પછી, સંપૂર્ણ સત્તાનો ઉપયોગ દુરુપયોગ કર્યા પછી વિસાવદરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનું ચૂંટાઈને આવવું એ વાત સાબિત કરે છે કે તમે જો જનૂનથી લડો છો અને વિસાવદર જેવી જનતા મળે છે તો તમે ગુજરાત રાજ્યમાં રહીને ભારતીય જનતા પાર્ટીને પણ હરાવી શકો છો. આ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની પર્સનલ જીત પણ ખૂબ વધારે છે. ગોપાલ ઇટાલિયા રાજનીતિની શરૂઆત ક્યાંથી? કોન્સ્ટેબલ હતા, પાટીદાર આંદોલન વખતે ચર્ચામાં આવ્યા. ચર્ચામાં આવવાની એમની જે શરૂઆત છે એ બહુ જ મેચ્યોર નહોતી રહી. ગૃહમંત્રી પર જોડું ફેંક્યું એમણે, ચપ્પલ ફેંક્યા એટલે બૂટ ફેંક્યું. ગૃહમંત્રી એ વખતે પ્રદીપસિંહ જાડેજા હતા, એમના પર ચપ્પલ ફેંક્યું ને ચર્ચામાં આવ્યા ગોપાલ ઇટાલિયા. એના પછી એ ચર્ચામાં આવ્યા પોતાના ધર્મ વિરોધી અને ખાસા બધા સંપ્રદાયો વિરોધી, જાતિ વિરોધી પોતાના ભાષણો અને વક્તવ્યો માટે. એના પછી એ આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પછી પ્રદેશના અધ્યક્ષ બન્યા. સુરતમાં કોર્પોરેશનની ચૂંટણી લડવાની વાત હોય કે પછી ખૂબ અચાનક જ આમ આદમી પાર્ટીમાં આક્રમકતા અને જોશ ભરવાની વાત હોય, ગોપાલ ઇટાલિયા 2022માં કતારગામથી સુરતમાંથી ચૂંટણી પણ લડ્યા, હાર્યા પણ ખરા. હાર્યા પછી એમનું પ્રદેશ અધ્યક્ષનું પદ પણ ગયું. એમને સંતોષ માટે મહારાષ્ટ્રના પ્રભારી અને બાકીના બધા પદ આપવામાં આવ્યા, પણ એ પદ ઈસુદાન ગઢવીના ફાળે ગયું. અને આ દરમિયાનનો જે સમય હતો એમાં જાણે સાવરણાની એક એક સળી કાઢીને વિખેરાઈ હોય, એના ટુકડા ચારેય બાજુ ઉડ્યા હોય. અને ગોપાલ ઇટાલિયાને એટલા બધા ટ્રોલ અને એમની ટીકાઓ કરવામાં આવી કે ઇટાલિયા કશું પણ લખે એટલે એ પોતાના બાળકનો ફોટો મૂકે ને તોય ગોપાલ ઇટાલિયાને રાજનૈતિક રીતે એમની ટીકા કરવામાં આવતી. આટલી ટીકાઓની વચ્ચે પણ શું માણસ ટકી શકે? આટલી ટીકાઓની વચ્ચે પણ શું માણસ ફરીથી ચૂંટણીના મેદાનમાં જવાની હિંમત કરી શકે? આટલું બધું ઇમેજ એસેસિનેશન થયા પછી પણ જે માણસ ટકી શકે, લડી શકે અને જનૂનથી ઉતરી શકે અને પોતાની જાતને સુધારી શકે, એ માણસ રાજનીતિમાં આગળ આવી શકે એનું આ બહુ જ મોટું ઉદાહરણ છે. ગુજરાતની રાજનીતિમાં કોન્સ્ટેબલના સફળ થવાનો બહુ જ ઇતિહાસ રહ્યો છે. એટલે કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રીથી માંડીને વર્તમાન નેતાઓની પણ વાત કરીએ તો વિધાનસભામાં જે અત્યારે ઉપાધ્યક્ષ છે અને શહેરાના ધારાસભ્ય અને પંચામૃત ડેરી ને બાકી બધી પંચમહાલ જિલ્લામાં સર્વે સર્વા મનાય એવા જેઠાકાકા જેઠાભાઈ ભરવાડ એ પણ કોન્સ્ટેબલ હતા. ગુજરાત ભાજપના જે અત્યારે સર્વે સર્વા છે, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ એમની શરૂઆતમાં કોન્સ્ટેબલ હતા. કારકિર્દીની શરૂઆતમાં ગોપાલ ઇટાલિયા પણ કોન્સ્ટેબલ હતા. બધાની અલગ અલગ શરૂઆતો થઈ છે કોન્સ્ટેબલથી. અને પછી કોન્સ્ટેબલ તરીકે શરૂઆત કર્યા પછી એ પોલીસમાં તો આગળ ન વધ્યા અને આગળ થઈને કોઈ એક જગ્યાએ ન પહોંચ્યા કે એક મુકામ પર ન પહોંચ્યા, પણ આજે જ્યાં જ્યાં પહોંચ્યા છે એ નેતાઓ એ ખૂબ શક્તિશાળી જગ્યાઓ પર છે. ગોપાલ ઇટાલિયાની જીતથી શું સાબિત થયું? આમ જોવા જઈએ તો કશું જ સાબિત નથી થયું, કેમ કે વિસાવદર ભાજપની સીટ ઓલરેડી હતી નહીં અને કડી જે ભાજપની હતી એમણે 40,000 લીડથી એટલે બહુ સરસ લીડથી પાછી મેળવી છે. વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીએ જીતવા માટે જે પ્રકારનો પ્રયત્ન કર્યો એનાથી વિશેષ મહત્વનું એ છે કે ભાજપના ઉતારેલા ચહેરા સાથે જયેશ રાદડિયાનું મેદાને આવી જવાની વાત હોય કે એની જે ઉમેદવાર ચયનની પ્રક્રિયા જે ભાજપમાં કહેવાય છે, ભાજપ માટે એવું કહેવાય કે સંગઠન એના માટે સર્વોપરી છે. એક પ્રક્રિયામાંથી પસાર થાય છે, સેન્સ લેવાય છે, બધા જ લોકો દાવેદારી કરે છે અને પછી નિર્ણય લેવાય છે. એ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સહમતિથી લેવાય છે. મેન્ડેટ ખુલે છે ને એવું કહેવાય છે કે એક રાજ્યસભાના સાંસદ અને જયેશ રાદડિયા કે બાકીના ખાસા બધા નેતાઓ એ ભેગા થઈને ઉપરથી લઈ આવ્યા ટિકિટ કિરીટ પટેલ માટે. તમે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ સેટ કરી શકો, ઓળખાણથી લાવી શકો, કોઈ નેતાઓને કન્વિન્સ કરી શકો એના માટે, કે પછી પૈસાના ઉપયોગની વાત આવે, એ ભાજપમાં નવી પ્રણાલી છે. અને એ નવી પ્રણાલી હવે ભારતીય જનતા પાર્ટીમાં ઘર કરી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં એમણે જ ઊભા કરેલા એટલા બધા દુશ્મનો છે. કિરીટ પટેલને ખાલી ગોપાલ ઇટાલિયા સામે નહોતું લડવાનું.
એમણે હર્ષદ રીબડિયાના એ સમર્થકો સામે પણ લડવાનું હતું કે હર્ષદ રીબડિયા તો કોંગ્રેસના ધારાસભ્ય હતા અને ભાજપમાં જીતાડીશું એમ કરીને લઈને તો આવ્યા પણ જીતાડી ન શકી ભારતીય જનતા પાર્ટીએ. તો ભૂપત ભાયાણી સામે આમ આદમી પાર્ટીને પસંદ કરી વિસાવદરની જનતાએ અને હારેલા ઉમેદવાર હતા. એમને ફરીથી તક ન મળી. તમે ભૂપત ભાયાણીને કથિત રીતે જો પૈસાથી મેનેજ કરી લો તો એ વિષય પણ આખો પૂરો થઈ જાય છે. તમે હર્ષદ રીબડિયાને મેનેજ ન કરી શક્યા અને પછી જે પરિસ્થિતિ થઈ 17,000 કરતાં વધારે વોટથી ગોપાલ ઇટાલિયાનો વિજય થયો. ગોપાલ ઇટાલિયાના વિજયથી આમ જોવા જઈએ તો શું ફરક પડે? તમારી પાસે 161-62 જેટલા ધારાસભ્યો હોય, આખી વિધાનસભામાં તમારી પાસે એટલી બધી સત્તા છે, અમાપ સત્તા છે, તો તમે શું કરવાના? તો શું કરવાના એનો જવાબ એ છે કે એ કરવાના જે ચૈતર વસાવા કરે છે, એ કરવાના જે અનંત પટેલ કરે છે, એ કરવાના જે જિગ્નેશ મેવાણી કરે છે, એ કરવાના જે હેમંત ખવા કરે છે, એ કરવાના જે ઉમેશ મકવાણા કરે છે, એ કરવાના જે હવે ગોપાલ ઇટાલિયા કરશે. ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી એક જ ગૃહમાં સામસામે હશે અને જ્યારે સવાલ જવાબ થશે ત્યારે એ વાર્તાલાપો કેવા હશે? ગોપાલ ઇટાલિયાની આક્રમકતા વિધાનસભામાં ગયા પછી બદલાશે કે યથાસ્થિતિ રહેશે? વિસાવદરની જનતાને સત્તા વિરોધી ચયન માટે અને પોતાના એ સ્વભાવ માટે એને શું મળશે? મુખ્યમંત્રીએ જે જાહેરાતો કરી હતી જૂનાગઢમાં જઈને કહ્યું હતું કે અમે વિસાવદરને આ આપીશું ને આ આપીશું, એમને પસંદ ન કર્યા તો મુખ્યમંત્રી પોતાની એ જાહેરાતોને યથાવત રાખશે કે પછી ભેદભાવ કરશે? સરકાર તો બધાની હોય છે, સરકાર તો ધારાસભ્યોથી બને છે, કોઈ વિપક્ષમાં હોય કોઈ પક્ષમાં હોય, પણ એ તો શપથ તો બંધારણની લે છે. અને તમે જ્યારે વચન બંધારણનું લો છો, એના શપથ લો છો, તો પછી તમે સંવિધાનને ફોલો કેમ ન કરો? સંવિધાનની રક્ષા કરવાનું અને પછી એણે કહ્યું છે એ અનુસરવાનું વચન લીધા પછી તમે જ્યારે ભેદભાવ કરો છો ત્યારે તમે બીજા કોઈની સાથે નહીં, આ દેશના મૂળ તત્વ, આ લોકતંત્રના આત્મા સાથે ભેદભાવ કરો છો. ગોપાલ ઇટાલિયાના જીતવાથી બાકીના પણ બહુ મહત્વના પરિબળો છે અને એ સૌથી મોટું પરિબળ જયેશ રાદડિયાને અસર કરવાનું છે. જયેશ રાદડિયા માટે જે પેલું કહેવાય છે ને કે બાંધી મુઠ્ઠી લાખની ને ખુલી, તો એટલે એમની મુઠ્ઠી ખુલી છે, સોનાની જાળ પાણીમાં નખાઈ ગઈ છે. એટલે ખૂબ શક્તિશાળી નેતા, પણ પોતાની શક્તિનો પ્રયોગ એમણે કિરીટ પટેલ માટે કર્યો. કિરીટ પટેલ પણ સંગઠનમાં 10 વર્ષ સુધી એ સતત પ્રમુખ રહ્યા, ખૂબ શક્તિશાળી નેતા, પણ માણસને કશું જ નહીં તો ક્યારેક પોતાનો સ્વભાવ બહુ નડી જતો હોય છે. એટલે જ કિરીટ પટેલને સંગઠનમાં જે રીતે ઓર્ડર આપવાની ટેવ હોય, તમે જ્યારે લોકતંત્રમાં ચૂંટણીના મેદાનમાં ઉતરો છો ત્યારે જનતા તમારી નીચે કોઈ કામ કરતી કાર્યકર્તા નથી કે તમે એને મન ફાવે એમ એની સાથે વર્તન કરી શકો, અથવા તમે જવાબદેહ ન રહો, અથવા તમને કશું પૂછે, 4 સવાલો પૂછે તો આમ તમને ચચરી જાય ને તમને એવું થાય કે તમારી આ તાકાત કે તમે મને પૂછી લીધું. એ જે વાત છે, અથવા તમે જનતાને જજ કરી લો કે આ તો જનતા જ આવી છે, આ લોકો જ આવા છે, એમને ગમતો જ નથી વિકાસ, એવું નથી. જો એ સતત તમને પસંદ નથી કરી રહ્યા તો એના તારણો અને કારણો તમારે જાતે શોધવા પડશે. સૌથી મોટો પ્રશ્ન કોંગ્રેસની સામે છે. ચૂંટણીના પરિણામો કહે છે કે ભારતીય જનતા પાર્ટીના વોટ તો ઓછા નથી થઈ શક્યા, કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીમાં ડાયવર્ટ થયા. અને એટલે જ કિરીટ પટેલને હરાવવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાના પક્ષને પસંદ નથી કર્યો. એમને ખબર હતી કે મજબૂત ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે, તો એમણે એમનું સમર્થન કરવું જોઈએ. એક ગોપાલ ઇટાલિયા કે જે ક્યારે એમની રાજનીતિ પર બહુ પ્રશ્નો આવ્યા હતા કે હવે એ શું કરશે, તો હવે એ વિધાનસભામાં પહોંચ્યા છે અને જે લોકો ટ્રોલ કરતા હતા એ લોકો હજી એ ટ્રોલ જ કરવાના છે. એ પણ પોતે પોતાનું રાજનૈતિક અસ્તિત્વ ટ્રોલ કરીને પણ આગળ વધારી શકે એવી યુવાનો આગળ વધે બેઝિકલી રાજનીતિની અપેક્ષા છે. ને એ બધા પક્ષમાંથી યુવાનો જ્યારે આવશે, ભલે એમના અલગ અલગ વિચારો છે, ઓપિનિયન છે, પણ એ તર્ક આધારિત મત જ્યારે રજૂ કરે ત્યારે ખૂબ સુંદર સંવાદો છે એ રાજ્યની વિધાનસભામાં સર્જાવા જોઈએ. યુવાનોના નામ પર રબર સ્ટેમ્પ, સ્ત્રીઓના અને મહિલાઓના પ્રતિનિધિત્વના નામ પર વિધાનસભામાં બેસીને રીલ જોતા નેતાઓ નહીં, પણ જે ખરેખર સ્ત્રીઓના અને પોતાના વિધાનસભા ક્ષેત્રના પ્રશ્નોને સમજીને વાચા આપી શકે, જેની અંદર અમે કશુંક છીએ એવો અહંકાર ન હોય, જે જનતાના માણસો હોય, જનતાના નેતા હોય અને એ જનતાની વચ્ચે જઈ શકતા હોય, લોક નેતા હોય, એવા સ્ત્રી નેતાઓ આપણને કેટલા મળશે? આવનારી ચૂંટણીઓમાં જ્યારે 2027 કે પછી 29માં વિમન રિઝર્વેશન લાગુ થશે ત્યારે ત્રણેય પક્ષોની પાસે એવા કેટલા ચહેરાઓ છે કે જે તૈયાર છે, જે વિધાનસભામાં એમનું પ્રતિનિધિત્વ કરશે. યુવાનો અને મહિલાઓ જેના પર દેશની મદાર ને દેશનો આધાર આપણે છોડવાની વાત કરી રહ્યા છીએ, ત્રણેય પક્ષો એમને તૈયાર કરે એવી અપેક્ષા રહેશે. ખૂબ મોટા સમાચાર શક્તિસિંહના પદ છોડવાના પણ છે, પણ એના વિશે વાત કરતા પહેલા ગોપાલ ઇટાલિયાએ જે પ્રતિક્રિયા આપી, અરવિંદ કેજરીવાલે જે કહ્યું, ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના જે રિએક્શન આવ્યા, કરીએ એના પર નજર. મિત્રો, આ લડાઈ એ એક તરફ સત્તા, એક તરફ પૈસા, એક તરફ દારૂ, એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો, બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન
બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે. અમારી માયુએ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે. અમારા ખેડૂ માવતરે મારી માથા પર મૂકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય થયો છે. કારખાને જઈ અને એ લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા ઘસતા જાત ઘસે છે, આ ગુજરાતને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે. આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યો, આશ્વાસન આપ્યું, સંવેદના આપી, મત આપ્યો. એ બધાયનો વિજય થયો છે. દોસ્તો, આ જીત એ હું આ ગુજરાતની જનતાના, વિસાવદરની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું. મિત્રો, મારી ગુજરાતભરના યુવાનોને એક લાગણીભરી વિનંતી છે કે મારા વાલા યુવાનો, જાગો. ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું? દોસ્તો, આજે એક એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે. ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે. હું ગુજરાતભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો, આગળ આવો, તમારો આત્મા જગાડો, તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે એને ઓળખો. આવો સાથે મળી અને ગુજરાતને પરિવર્તન લાવવાની, ગુજરાતને આ ભાજપની ચુંગાલમાંથી છોડાવવાની લડાઈ લડીએ. મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતની અંદર ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે ને એની અંદર ભગવાને પણ વરસાદરૂપી આશીર્વાદ મોકલ્યા છે. આજે આ ક્રાંતિનું બીજ રોપાયું, ઉપરથી આ વરસાદ આવ્યો. ભગવાન પણ ઈચ્છે છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે. दोस्तों, विसावदर के लोगों ने भी डबल मार्जिन से हमें जिताया है. जितने मार्जिन से उन्होंने हमें 2022 में जिताया था उससे डबल मार्जिन से जिताया है. अक्सर कहा जाता है कि बाईपोल में रूलिंग पार्टी जो होती है वही जीतती है. गुजरात में रूलिंग पार्टी बीजेपी है और बीजेपी की तो इतनी पकड़ है शासन के ऊपर, प्रशासन के ऊपर, पुलिस के ऊपर, सारी एजेंसीज उनके पास है. और जिस तरह से साम दाम दंड भेद सारे तिगड़म लगा के बीजेपी चुनाव लड़ती है, उनसे गुजरात के अंदर चुनाव लड़के जीत पाना तो बहुत मुश्किल है. तो अगर डबल मार्जिन से लोगों ने ये वोट दिया हमें, तो ये दिखाता है कि गुजरात के लोग अब 30 साल के बीजेपी के कुशासन से कितने ज़्यादा त्रस्त हो चुके हैं. और अब जनता अपनी आवाज़ उठाने वाली है. जनता ने अपनी आवाज़ उठानी शुरू कर दी है.